કરો છો? તને આ વેકેશનમાં ગોવા ફરવા લઈ જાવ ઈ આપણે ગોવા ને શિમલા મનાલી જઈએ તો ત્યાં ખર્ચો કેટલો વધી જાય. તો ગોવાનો પ્લાન કેન્સલ જ કરવાનો છે. તો શિમલા મનાલી નો પ્લાન કેન્સલ કરવી તો કેટલા રૂપિયા બચે? અહીં આવો તો મારા કબાટમાંથી 2000 રૂપિયા ગાયબ થઈ ગયા. 1300 જ હતા. વાત 1300 ની 2000 ની નથી, આમાં લીધા કોણે નકર ગોતીને બતાવો. ગોતી દો. તમારે હાથ જોવા દો તો. કેમ? હમણાં YouTube માં છે કે હાથની રેખા જોવાનું. આ તમારી સુખની રેખા છે, આમાં અડધી કપાઈ ગઈ. તો થોડા વર્ષ પહેલા કઈ થયું હતું તમારે? હા, શું થયું હતું? તારી હારે લગન. આ ફોન તો તમારું બહુ વજન વાળો છે, કેમ ઉપડતો નથી? ખોટા નાટક કીરમાં ઉપડે છે. મારે કામ હતું એટલે નથી ઉપાડ્યો. આ શું કરો છો તમે? આ નેટ નથી હાલતો, આ મેલ નથી જાતો. આ નેટ નો કૂસો તો હું કાલે જ લાવ્યો છે. આનથી મેલ નતો તો ઠીકરું લઈ તો ઠીકરાથી ફટોફટ વયો જાહે. તાર ભગવા મોબાઈલ ના નેટ ની વાત કરું, મોબાઈલ માં મેલ નથી જાતો. જો બેટા, આ નંબર ઉપર ફોન આવે ને તો ઉપાડતો નહીં, ખોટો હેરાન કરે છે. તો એક કામ કરો, ગૂગલ માંથી એક iPhone 14 નો ફોટો ડાઉનલોડ કરો અને એને OLX માં મૂકી દો અને એની કિંમત રાખો 7000. નંબર આ નાખ દો એટલે છે ને તમને હું બીજા કોઈ નહીં ફોન નહીં કરે. કઈ બાજુ જાવ છો? બહાર જાઉં છું, 5 મિનિટમાં આવું પડે. તમે 5 મિનિટ નું કઈ જાવ છો? તમે આવો છો કોઈ દી 5 મિનિટમાં ઘરે? તમે બાઈ 5 મિનિટમાં તૈયાર થઈ જાવ એમ કયો, કોઈથી તૈયાર થયું છો? શું છે? કંઈક ખાવાનું બનાવી દે ને. હું બનાવી દઉં? તને જે મન થાય એ બનાય. મને જ નથી થતું કઈ બનાવવાનું. આજે હોળી છે ને, આખા ઘરને આપણે હોળી પ્રગટાવવાની છે. હા તો કાંઈ વાંધો નહીં, પણ હળગાવીશ તો હું જ તે. પણ એ તો હળગાવાનું કામ તારું જ છે, તારે જ કરવાનું છે. મને ગિફ્ટ લઈ ગયો ને, હું લઈ દઉં તને. મારી પાસે ને એવું લઈ ગયો. હવે રાતે 9 વાગે મગજ મારે ક્યાં ગોતવા જવું? કાલ સવારે લઈ દઉં. આજે તમારે શું ખાવું છે? તમને ખાવું નહીં બનાવી દઉં. કાલ જે હું પૈસા ગણતો હતો ને એ ભાડા વાળાને આપી દીધા. તો અહીં બેઠા છો હું તો ઘરનું કામ કરાવવા લાગો. રાતે પાણીપુરી બનાવી હતી, માથી ખવાણી નથી. 4-5 પાણીપુરી હું ખાતી આવું. ખાઈ લે, જા નાગણ. હું બોલ્યા ના ગણ એટલી ખાઈ એટલી ખાઈ એમ. તો વાંધો નહીં. તમને ભગવાન પાસે એક વસ્તુ માંગવાની કયો તો તમે શું માંગો? પેલા તું કે તું હું માંગ? હું તો ઈ જ માંગુ કે 7 જન્મ આપણે હારે જ રહીએ. અને હું તો એ માંગુ કે 7મો જ જન્મ હોય. આજ ખાવામાં શું બનાવવાનું? સેવ ટમેટાની શાક ને રોટલી. ભાઈ આવે છે, કંઈક બનાવીને સારું. ભાઈ જ આવે છે, કોઈ વીઆઈપી જ નથી થતું. ખાઈ લે સેવ ટમેટાની શાક ને રોટલી. તો તારો ભાઈ આવે છે. વેલા કેવાય ને, કઈક લઈ આવું ને જાવ ને. વીઆઈપી નથી, સેવ ટમેટાનું શાક જ ખાઈ લે. આ શાક કેમ સાનું માનું ખાઈ લીધું? પણ કેવાય તો ખરી ને. શું કહેવાનું? માં મીઠું જાજુ હતું, મારે ખાવાનું બાકી હતું. એટલે જ નહોતું કીધું, તને ખબર પડે ને મીઠા વાળું શાક કેવું હોય.